તો કોઈ દીકરો, એમને પૂછીએ તો ખબર પડે, આખા ખંભાતમાંથી અત્યારની સુધીની હિસ્ટ્રીમાં NITમાં કોઈ કંઈ માસ્ટર્સ કર્યું હશે, લિસ્ટ કાઢવા જશે તો કદાચ યશભાઈ પહેલાં હશે. તો એ સામાન્ય વસ્તુ નથી, પણ એ બી બધાની જેમ સામાન્ય જીવન જીવી જાત જો એમના જીવનમાં ગુરુહરિ સ્વામીશ્રીને આ સભા ના હોત તો, જો એવા સારા મિત્રો ના હોત તો. પણ શરદભાઈ કીધું એમ કે આ સભા આપણને શું આપે? પહેલાંમાં પહેલી જો કોઈ સારી વસ્તુ આપે તો એ ગુડ ફ્રેન્ડ્સ આપે, જે મળવા બહુ ડિફિકલ્ટ છે. યશભાઈ એમની વાત કરી, પણ એમના જ સારા ફ્રેન્ડ્સ, જેમ મેન ઇઝ એન એવરેજ ઓફ હિઝ 5 બેસ્ટ ફ્રેન્ડ્સ, તો એમના બીજા 4 મિત્રો સારા કોણ? તો એમાંથી આનંદભાઈ, સેમ ક્લાસ સેમ બેચ. આનંદભાઈ ક્યાંથી માસ્ટર્સ કર્યું? એમની સાથે જ હતા ક્લાસમેટ. IISc બેંગ્લોરથી માસ્ટર્સ કર્યું. IITથી બી ઉપરની કોઈ કોલેજ હોય તો એ IISc છે. તો IISc બેંગ્લોરથી એમને માસ્ટર્સ કર્યું. અત્યારે એ USAમાં PhD કરી રહ્યા છે, ફ્રી ઓફ ચાર્જ. એક બી રૂપિયો ભર્યો નથી એમને, ખાલી અહીંયાથી જવાની ટિકિટ હશે એ જ. એમનું આખું PhD ફંડેડ છે ફૂલ્લી. એમના બીજા ફ્રેન્ડ દેવેનભાઈ, IIT કાનપુરમાંથી માસ્ટર્સ કરી રહ્યા છે. એમનું પતશે થોડાક મહિનાઓમાં, રિસર્ચ કરે છે અત્યારે. ત્રીજા ફ્રેન્ડ જીલભાઈ, એમની સાથે જ NIT સુરતકલમાં હતા, અત્યારે બોઈંગમાં જોબ કરે છે. તો ચારેવ ક્લાસમેટ, ચારેવ સભા ભરતા હતા અને ચારેવ સ્વામીજીના યોગમાં હતા. એક જ ક્લાસમાંથી, એક જ જગ્યાએથી 4 જણ આટલી સારી કોલેજીસમાં જઈને માસ્ટર્સ કરે ને આટલું સારું કરિયર પરસ્યુ કરે, એ કંઈ કોઇન્સિડન્સ નથી, એને કૃપા કહેવાય. તો એ આપણી જ સભાના 4 મેમ્બર છે. તો જો ભગવાન એમને બુદ્ધિયોગ આપે ને આશીર્વાદ આપે તો એના જ પ્રભુ આપણને બી મળ્યા છે. પણ એમને કર્યું શું? તો શરદભાઈએ કીધું કે, પ્રબોધ સ્વામીજીએ કીધું કે આ સભા આપણને શું આપે? જીવન જીવવાની કળા આપે. પહેલું તો સારા મિત્રો આપે. જે મિત્રો જો આવા હોય તો આપણે ક્યાંથી ક્યાં પહોંચી જઈએ. પણ આ સભા આપણને એથી વિશેષ શું આપે છે? સારા મિત્રો આપ્યા પછી તો શરદભાઈ કીધું ને, પ્રબોધ સ્વામીજીએ કીધું કે આપણને જીવન જીવવાની કળા આપે છે. શું કળા? તો કે એ ગોલ્ડ મેડલ છે. આ સભા સિવાયના કોઈ વ્યક્તિને ગોલ્ડ મેડલ આવે તો એની ચાલ પરથી આપણને ખબર પડી જાય કે આ ભગત કંઈક લાયો છે. ગોલ્ડ મેડલ નહીં, આપણને એક સબ્જેક્ટમાં, એક સામાન્ય 20 માર્કના ટેસ્ટમાં જો સારા માર્ક આવી ગયા ક્લાસમાં, ટોપ કરી દીધું, તો બી એવું આપણી ચાલ પરથી ને આપણી વાણી પરથી કોઈ કહી દે, ડ્રેસિંગ ઉપરથી કહી દે કે આજે કંઈક સારું રિઝલ્ટ આવ્યું છે. તો યશભાઈ તો મારા ખ્યાલથી અહીંયા છેલ્લા 2 મહિનાથી આવ્યા છે, એ પ્રિપેરેશન કરે છે GRE ને IELTS ને. આપણે બધા જ એમને રોડ પર જોતા હશું, મળતા હશું, પણ એની વાણી પરથી, એના અપિયરન્સ પરથી કે એના હલનચલન પરથી ક્યારેય એવું લાગે નહીં કે એને ગોલ્ડ મેડલ આવ્યો છે. એને ક્યારેય એનું પ્રદર્શન નથી કર્યું. સ્વામીજી કહેતા કે યુવાન હુંહાટો કર્યા વગર રહે નહીં. હુંહાટો એટલે શું? હું કંઈક છું. થોડુંક આપણામાં આવી ગયું હોય તો આપણી ચાલ બદલાઈ જાય, આપણું એટીટ્યૂડ બદલાઈ જાય, બોલવાની રીત બદલાઈ જાય. પણ એને ગોલ્ડ મેડલ આવ્યો છતાં બી એની રીત બદલાઈ નથી. એ હુંહાટો નથી. એ આ સભાની અને ગુરુહરિ સ્વામીશ્રીની મોટામાં મોટી દેન છે. કોઈ યુવકને હોય તો બહુ મોટી વસ્તુ છે. આપણને અત્યારે કદાચ નહીં સમજાય, કેમ કે ગોલ્ડ મેડલ લાવો સારો છે, એ ઇઝી છે, પણ આત્માની ઉપર અહંકાર નહીં વધવા દેવો ગોલ્ડ મેડલ આવ્યા પછીનો, એ જ્ઞાન છે ને બહુ ખતરનાક છે. એને શીખવું અને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવું એ કૃપા વગર શક્ય નથી. જે વસ્તુ સ્વામીજી આપણને આ સભામાં આવવાથી ખાલી ગિફ્ટમાં આપી દે છે, સહજતામાં આપણામાં પ્રગટાઈ આપે છે, એ વસ્તુ આ સભા કરી રહી છે. અને એક ત્રીજી વસ્તુ એમને બહુ સરસ કીધી કે યુવા મહોત્સવમાં ગયા 2020ના. આપણે બી હવે યુવા મહોત્સવમાં જઈશું એક જ મહિનામાં, 7th જાન્યુઆરી 2024 અમદાવાદ જવાનું છે આપણે બધાએ. દર સાલ જઈએ જ છે યુવા મહોત્સવમાં. તો આવા મહોત્સવ સ્વામીજીને પ્રવચન શું કામ કરે છે? આપણને એવું થાય કે ગયા
ત્યાં આગળ જમ્યા, બેઠા, ડ્રામા જોયો, પ્રવચનો સાંભળ્યા, પાછા આવી ગયા, ડાન્સ જોયો. તો અડધા દિવસનું ફંક્શન હોય, 4-5 કલાકનું હોય. પણ એ 4-5 કલાકના ફંક્શનમાં અત્યારથી સંતો મહેનત કરે છે, યુવકો મહેનત કરે છે, ત્યારે એક 5 કલાકનું ફંક્શનમાં આપણા માટેની સારી વ્યવસ્થા થઈ શકશે. કેમ કે જ્યાં થવાનું છે ત્યાં તો અત્યારે પાણી ભરાયું છે વરસાદનું. તો એ પાણી ખાલી કરશે, જમીન લેવલ કરશે, આપણા માટે બેસાય એવી સારી વ્યવસ્થા કરશે, મંડપ મારશે, જમવાની વ્યવસ્થા કરશે, જમાડશે, LED સ્ક્રીન મૂકશે, બધો પ્રોગ્રામ રેડી થશે. કેટલો બધો મેનપાવર જોઈએ, કેટલા બધા રિસોર્સિસ જોઈએ, ત્યારે એ 5 કલાકનું ફંક્શન સરસ થાય. તો એટલું બધું કરવા પાછળનું કારણ શું છે? એ 5 કલાકના ફંક્શનમાં આપણે જઈશું ને જઈશું પછી આપણે ત્યાંથી લાવવાનું શું કે લેવાનું શું? ત્યાં જઈને આપણે શું કરવાનું? તો શરદભાઈએ કીધું આપણને કે સંગ બળા કે સ્વભાવ બળા. તો પછી પેલા લવાએ પ્રૂફ કરી આપ્યું કે ભાઈ સ્વભાવ બળા, કે ગમે એટલો સંગ સારો હોય તો આપણને ઉપરથી થોડું ટ્રાન્સફોર્મેશન થાય, પણ અંદરના સ્વભાવ તો ક્યારેય જાય નહીં. એ સ્વભાવ કેવી રીતે જાય? એના માટે આશીર્વાદ જોઈએ. તો એ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે એ યુવા મહોત્સવમાં જવાનું, પ્રાર્થના કરવા માટે આપણે યુવા મહોત્સવમાં જવાનું. 1 લાખ ભક્તો જ્યાં ભેગા થાય, આપણે ઓપોઝિટ વિચારો, 1 લાખ સારા માણસો ભેગા થાય, આપણે તો ત્યાં જવાનું છે. પણ કોઈ બી વસ્તુનું જરા ઓપોઝિટ વિચારવું એટલે સારી વસ્તુ એમ આપોઆપ બહાર આવી જાય. 1 લાખ ટેરરિસ્ટ ભેગા થવાના હોય ને એમાં આપણે ગયા હોય તો આપણી હાલત શું થાય? ગમે તેવો માઇક આંગલો પેલો હાવ જેનું જીગર ના હોય ને એવો બી ગયો હોય ને, 1 લાખ ટેરરિસ્ટ ભેગા થયા હોય એમાં એ હોય બહાર આવે તો AK-47 લઈને આવે કે ઉડા દૂંગા. હા, થઈ જાય એવું. જેવા જોડે રહી એવા થઈ જાય. ખરેખર સંગ કેટલું બધી જબરજસ્ત વસ્તુ છે. તો એવું 1 લાખ ટેરરિસ્ટ ભેગા થવાનો હોય જો આપણે પહોંચી જઈએ ને અને 5 કલાક એમના જોડે રહીએ, ડેફિનેટલી હું તમને ચેલેન્જ આપી દઉં, બહાર આવીને આપણે એવું કહી દઈએ કે મારી નાખો જે દેખાય એને, સામે ભલભલાને ઉડાડી દઈએ. પણ જો એવા જ 1 લાખ વ્યક્તિ પોઝિટિવ માઇન્ડસેટવાળા ભેગા થાય અને એમાં આપણે જઈએ તો આપણું માઇન્ડ કેવું થઈ જાય. 1 કલાક આ સભામાં બેસીએ છીએ અને વાતો સાંભળીએ છીએ. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અહીંયા હોય છે અને એ આપણને જ્યારે દર્શન આપે છે તો આ સભાના વાઇબ્રેશન કેવા હોય છે. એક જ વાર સભામાં આવે પહેલી વાર અને એને ગમી જાય તો આ તો ખાલી હોલ છે. હવે ઈંટ, રેતી, કપચી, માટીનું સ્ટ્રક્ચર છે, આમાં બીજું કશું નથી. અહીંયા આવીને કોકને પ્રભાવ આવી જાય તો એ ઈંટ, રેતી, કપચીનો નથી, પણ આવા પુરુષોનો પ્રભાવ છે. એને લઈને આપણું માઇન્ડ ચેન્જ થઈ જાય છે. તો એ વાઇબ્રેશન આપણને અસર કરે. તો એવા 1 લાખ ભક્તો જેનું માઇન્ડસેટ પોઝિટિવ છે, જે કંઈક સારા કાર્ય માટે ભેગા થાય છે, એની વચ્ચે આપણે 5 કલાક રહીએ તો આપણું માઇન્ડ બદલાઈ જાય. તો સ્વભાવની સામે લડવા માટેનો ભગવાન કૃપા કરે, આપણને અંદરથી બળ મળે. એટલા માટે આપણે યુવા મહોત્સવમાં જવાનું. તો જઈને કરવાનું શું? તો જેમ યશભાઈએ કીધું એમ ત્યાં જઈને આપણે પ્રાર્થના કરવાની. શેની પ્રાર્થના કરવાની? તો કે આપણને દરેકને સ્વભાવ છે, દરેકને ખરાબ એડિક્શન છે. કોકને કંઈક વ્યસન હશે સિગરેટનું, કોકને કદાચ નોનવેજ ખાવાનું હશે. એ એકલા જ વ્યસન નથી, આપણને મોબાઈલ વાપરવાનું હશે. ખતરનાકમાં ખતરનાક એડિક્શન છે મોબાઈલ, સોશિયલ મીડિયા. પ્રભુ સ્વામીજી અહીંયા બિરાજમાન હોય છે ને આપણે દર્શન કરવા આવ્યા છે. હોસ્ટેલવાળાને, આણંદવાળાને 1-to-1 દર્શન કરાવતા હતા. 90% આવીને પ્રાર્થના કરતા હતા કે ભણવું તો છે પણ સોશિયલ મીડિયા ભણવા દેતું નથી. 90% અપ 95% જેટલા આ જ પ્રાર્થના કરી હશે. તો બાજુમાં બેઠા બેઠા મને સાંભળતા સાંભળતા હસવું આવતું હતું કે આપણને ખબર છે પાછું કે આપણને નડે છે શું, છતાં બી કેટલા ઇન્ટેલિજન્ટ છીએ કે છોડી નહીં શકતા. છતાં બી કેટલા બંધનમાં છીએ કે એ વસ્તુ આપણે છોડી નથી શકતા. તો એ એક એડિક્શન છે, એ એક સ્વભાવ છે, એને કાઢવાનો છે. ખાલી સિગરેટ કે નોનવેજ જેવો સ્વભાવ નથી, આ પણ એક સ્વભાવ છે, આ બી એક એડિક્શન છે, એને કાઢવાનો છે.
એક્ઝામ આવે અને ડિપ્રેસ થઈ જઈએ, ગભરાઈ જઈએ, બધું આવડતું હોય છતાં બી, એ બી એક સ્વભાવ છે. એ બી એક પ્રકારનું એડિક્શન જ છે. આપણે એનાથી બી યુઝ ટુ થઈ જઈએ જો માઇન્ડ જોડે ફાઇટ કરતા ના આવડતું હોય તો એને બી કાઢવું છે. કોણ કાઢી આપશે? તો કોઈ પ્રોફેસર એવું તો શીખવાડતા નથી કોલેજમાં કે એક્ઝામ આવે ને સ્ટ્રેસ આવે, એન્ઝાયટી આવે, ગભરાઈ જઈએ લખતા પહેલાં, બધું જ આવડતું હોય છતાં બી માઇન્ડ બ્લેન્ક થઈ જાય, તો ત્યારે શું કરવું એવું કોલેજવાળા તો શીખવાડતા નથી. NPTELનો કોઈ કોર્સ એવો તો આવતો નથી, જોયો નથી અત્યાર સુધી. એ બધું આ સભામાં શીખવાડવામાં, અને એ બધું આશીર્વાદથી થાય. એટલે આપણે યુવા મહોત્સવમાં જવાનું. એ યુવા મહોત્સવ એટલે શું? એ સામાન્ય વસ્તુ નથી. ગુરુહરિ સ્વામીશ્રી પ્રબોધ સ્વામી આપણા માટે યુવા મહોત્સવ કરે છે, પણ જો સાચા અર્થમાં ખરેખર દિલથી પ્રાર્થના કરીએ ને તો આપણું ટ્રાન્સફોર્મેશન થઈ જાય. આપણે અહીંયા જ બાજુમાં નડિયાદ ગામ છે, એક દીકરો છે, તો એ તો બંગાળી છે, વેસ્ટ બેંગોલથી અહીંયા બિઝનેસ કરવા માટે આવ્યા છે, શિફ્ટ થઈ ગયા છે વર્ષોથી, અને જ્વેલરીનો બિઝનેસ કરે છે. તો બંગાળમાં રહેતા હતા એટલે એમના કલ્ચરમાં તો એમનું તો સ્ટેપલ ફૂડ જ ફિશ છે. તો જે સવારે ઉઠે ત્યાંથી જોઈએ એને તો, અને એ જમે છે ને ખાય છે, એનું એને કોઈ અફસોસ બી નથી, કેમ કે સ્ટેપલ ફૂડ જ છે, એ તો ચાલે જ છે એમને. તો એની જોડે જોડે બીજું બધું બી વ્યસન હતું, અને એમને તો એવું હતું જ નહીં કે હું કંઈક ખરાબ માર્ગે છું. પણ ધીમે રહીને કોઈક આપણા કાર્યકર્તાના યોગમાં આવ્યા, સારા મિત્રો મળ્યા, 2013માં સભામાં આવતા થયા, તો ખબર પડી કે આપણું લાઈફ આ બધા વ્યસનોથી પર હોવું જોઈએ, કંઈક સારું જીવન જીવવું જોઈએ. પણ સભામાં આવતા હતા છતાં બી એક સારું જીવન જીવવાનું બળ મળતું નહોતું. પછી 2015નો આપણો યુવા મહોત્સવ આવ્યો મોટો, જ્યારે આપણે હરિધામ ગયેલા બધા, 3-4 દિવસ રોકાયેલા. તો ત્યાં આગળ એ ભાઈ આવ્યા, પણ ત્યારે બી એનું જે વ્યસન હતું એ તો ગયું નહોતું. નોનવેજ જમવાનું, ડ્રિંક્સ લેવાનું, પાર્ટી કરવાનું, એ બધું ચાલુ જ હતું. સભામાં તો આવતા હતા જ. આપણે સાંભળીને એવું નહીં નક્કી કરી લેતા કે આ સભામાં આવીએ તો એવું બધું કરીએ તો ચાલે, અને ના કરતા હોય તો પાછા ચાલુ ના કરી દેતા. ઘણા ઊંધો મેસેજ લઈ જાય સભામાંથી, એટલે એવું નહીં કરતા. પણ એને છોડવાનું શું, કરવાનું શું? તો મહોત્સવમાં જઈએ તો આપણને ફાયદો શું થાય? યુવા મહોત્સવમાં ગયા ત્યાં બધાના પ્રવચન હતા, એમાં સર્વમ સ્વામીનું પ્રવચન હતું, ગોષ્ઠી યાદ. એ સર્વમંગલ સ્વામીએ વાત કરી કે સ્વામીજીને કેવા યુવાનો ગમે, તો કે જેના જીવનમાં વ્યસન ના હોય કોઈ બી પ્રકારનું, એવા યુવાનો ભગવાનને ગમે, ને આપણે એવા થવું છે. એ બધી વાતો એને સાંભળી તો એમને થયું કે આપણું જીવન તો આવું નથી. આપણે તો કેટલું બધું અહિંસા કરી નાખીએ છીએ, નોનવેજ કેટલું બધું ખાઈ નાખીએ છીએ, નહીં કરવાનું ડ્રિંક્સ ને બધું કરી નાખીએ, જેને લઈને પોતાના સોશિયલ લાઈફમાં, ફેમિલી લાઈફમાં બહુ પ્રોબ્લેમ થતા હતા. એ તો પછીથી રિયલાઇઝ થયું, જેને લઈને એ લાઈફ બી સારું નહોતું જતું. તો હવે એમાંથી બહાર નીકળવું હતું. પણ એ દિવસે જેમ યશભાઈએ કીધું ને કે સમયમાં 2020ના યુવા મહોત્સવમાં પ્રાર્થના કરી હતી, એક સામાન્ય પ્રાર્થના ત્યાં સભામાં બેઠા બેઠા, સ્વામીજીને પર્સનલી નહીં, સ્વામીજીથી તો કેટલા દૂર બેઠા હશે, યશભાઈની વાત કરું છું. પૂછજો, કદાચ સ્વામીજીને તો પર્સનલી ચરણ સ્પર્શ બી નહીં કર્યા હોય, પ્રબોધ સ્વામીજીના કર્યા હશે, ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના તો નહીં જ કર્યા હોય, પણ દૂર રહ્યા બી હૃદયના સાચા ભાવથી પ્રાર્થના કરી કે સારી યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કરવું છે, તમે બળ આપજો. તો આટલી એક અંતરના સાચા ભાવની પ્રાર્થના સ્વામીજીએ સાંભળીને આગળ બધું ગોઠવતા ગયા, જેની એમને બી ખબર ના પડીને ગોલ્ડ મેડલ આવી ગયો. એક પ્રાર્થના શું કરી શકે મહોત્સવમાં જવાથી, શું ફાયદો થાય? એવું જ પેલા રાજુભાઈ આવ્યા હતા 2015ના યુવા મહોત્સવમાં, સર્વમ સ્વામીનું પ્રવચન એને સાંભળ્યું, એને પ્રાર્થના કરી કે હે સ્વામીજી, મારે બી આવું સારું જીવન જીવવું છે, આ બધું છોડવું છે ને તમારા સાચા દીકરા થવું છે, પણ તમે બળ આપજો, મારામાં તાકાત નથી. ને એ દિવસે સ્વામીજીએ બી મનોમન એની પ્રાર્થના સાંભળી, એને બળ આપ્યું. અને બીજે દિવસે સમયો પત્યો, 2 દિવસ પછી ઘરે આવ્યા, બળ મળ્યું. તો ઘરે આવીને એને સંકલ્પ કરેલો, એટલે ધીમે ધીમે એનું એ નોનવેજ છૂટી ગયું, ખરાબ મિત્રો ગયા, પાર્ટી બંધ થઈ ગઈ. અત્યારે સારામાં સારું લાઈફ જીવે છે તો બરાબર છે. પણ એ જ્વેલરીનું જ્યારે એ 2013માં હતા ત્યારે તો એક સામાન્ય કારીગર તરીકે કોકના ઓર્ડર લઈ અને
એક જોબ વર્ક જેવું કામ કરતા હતા. અત્યારે અહીંયા ચકલાસી ગામ છે, ત્યાં આગળ એની પોતાની જ્વેલરીની 2 શોપ છે અને સારામાં સારું એ અર્ન કરી રહ્યા છે. તો એટલી વસ્તુ આ સત્સંગ અને સભા કરે. યુવા મહોત્સવ આપણા જીવનમાં એ વસ્તુ કરે. આપણે એટલા માટે યુવા મહોત્સવમાં જવાનું કે જીવન તો દરેક વ્યક્તિ ઓર્ડિનરી જીવી રહ્યા છે, આપણે બી એવા જ છે, પણ એમાંથી કંઈક આગળ જવું હોય, સારું અચીવ કરવું હોય, જે વસ્તુ આપણને હર્ડલ સ્વરૂપે હોય, એ હર્ડલ્સને ઓવરકમ કરવા હોય, તો એના માટે એક્સટર્નલ ફોર્સ જોઈએ અને આશીર્વાદ જોઈએ. એ આશીર્વાદ આપણને સ્વામીજી અને પ્રભુ સ્વામીજી આપવા માગતા હોય, એટલા માટે એવા યુવા મહોત્સવ કરતા હોય. એમાંથી એમને કંઈ ફાયદો નથી, પણ ફાયદો આપણને છે. પણ આપણે જઈએ તો એવી આપણે ત્યાં આગળ પ્રાર્થના કરવા માટે જવાનું. આ મહોત્સવમાં આપણે જઈએ અને જો હૃદયના સાચા ભાવથી પ્રાર્થના કરીએ તો ભગવાન આપણને કેટલું બધું બળ આપી અને ક્યાંથી ક્યાં મોકલી આપે. તો એ જીવન જીવવાની કળા ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજી આપણને શીખવાડવા માંગે છે અને શીખવાડી રહ્યા છે. યુવા મહોત્સવમાં જ્યારે આપણે જઈશું તો ત્યાં આગળ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી આપણા આત્મા ઉપર કૃપા કરીને આપણને ત્યાં પહોંચાડશે તો ખરા, પણ ત્યાં ગયા પછી આપણે સાચા હૃદયથી પ્રાર્થના કરવી છે. 1 મહિનો આપણે પોતાના જીવનનો વિચાર કરવો છે કે મને આગળ જવામાં, મારા લાઈફમાં મને કંઈક વસ્તુ અચીવ કરવામાં શું નડે છે. મારા જીવનમાં રોજબરોજના જીવનમાં મને આળસ નડે છે, સોશિયલ મીડિયા નડે છે, બેડ ફ્રેન્ડ્સ નડે છે, કે કોકના તરફની નજર, જેને સ્વામીજી પટલાઈ કહેતા કે આને આમ કરવું જોઈએ, આને આમ કર્યું હોત તો સારું. આ 4 વસ્તુમાંથી એક વસ્તુ તો આપણને નડતી જ હોય, જે આગળ ના જવા દેતી હોય, જે આપણને કંઈક અચીવ ના કરવા દેતી હોય. તો એ 4 વસ્તુ શોધવાની. અને જ્યારે યુવા મહોત્સવમાં જઈએ ત્યારે હૃદયના સાચા ભાવથી જો પ્રાર્થના કરશું ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને કે હે સ્વામીજી, આમાંની બધી વસ્તુઓ નડે છે તો એ તમે કાઢી આપજો, તો એ ચોક્કસ એવા પુરુષો છે કે જે આપણને સુખી કરવા માટે વિચરણ કરે છે. એમનું જીવન પરને અર્થે છે, આપણા બધા માટે એ જીવે છે, પોતા માટે જીવતા નથી. એવા પુરુષો છે કે યશભાઈને ગોલ્ડ મેડલ આવ્યો ને એ હવે પરદેશ જશે, એમાં પ્રબોધ સ્વામીજીને કાંઈ ફાયદો નથી કે એ એમને કંઈ આપી દેવાના નથી, ને આપશે તો આ પુરુષ એનાથી કંઈ રાજી થાય એવા નથી. તો એ તો આપણા માટે જીવન જીવી રહ્યા છે, પણ આપણે સાચા અર્થમાં પેલું શોધવું છે કે આપણને શું હર્ડલ નડે છે અને એને પ્રાર્થના કરીને કાઢવું છે. તો એવી પ્રાર્થના કરવા માટેનો બુદ્ધિયોગ, બળ અને શક્તિ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આપે. એ જ એમના ચરણે પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય.